અને પ્રજાનો પ્રેમ, અજયસિંહ એન્ડ ધ લવ ઓફ ધ પીપલ. મધ્યકાલીન ભારતના એક સમૃદ્ધ રાજ્યમાં રાજા અજયસિંહ શાસન કરતા. તેમના રાજપાટની પ્રસિદ્ધિ શૌર્ય, ન્યાય અને પ્રજાના પ્રેમ માટે હતી. રાજમહેલના ઊંચા કિલ્લા, વૈભવી મહેલ અને સુંદર બાગો રાજ્યની શાન દર્શાવતા. પ્રજા ખુશ અને સુખી હતી. બાળકો રમતા, વેપારીઓ પોતાની વેપારી કામગીરીમાં વ્યસ્ત અને સૈનિકો તાકીદની તાલીમ લેતા. એક દિવસ મહેલની ખીડીમાંથી રાજાએ સરહદને જોયું અને વિચાર્યું, પ્રજા મારી તાકાત છે. જો હું તેમને ખુશ રાખી શકું તો રાજ્ય કાયમ ટકી રહેશે. વિદુરસિંહ, રાજાના સલાહકાર, પ્રજાને ધમકી આપનારા શત્રુના સમાચાર લાવ્યા. રાજાએ નિશ્ચિત અવાજમાં કહ્યું, જ્યાં સુધી હું સિંહાસન પર છું, મારી પ્રજા સુરક્ષિત રહેશે. રાજા અજયસિંહ મહેલની બેઠકમાં પોતાના સલાહકારો વિદુરસિંહ અને સેનાપતિ હરિદાસ સાથે બેઠા. વિદુરસિંહે ચિંતિત અવાજમાં કહ્યું, મહારાજ, શત્રુ રાજ્યની સૈન્ય શક્તિ વધી રહી છે. હરિદાસે કહ્યું, મહારાજ, અમારે યુદ્ધ માટે તૈયારી જરૂરી છે, પરંતુ પ્રજાનો સહકાર પણ મહત્વનો છે. રાજાએ વિચાર્યું, માત્ર તાકાત પૂરતી નથી, પ્રજા સાથે સંવાદ પણ જરૂરી છે. આટલું વિચારીને રાજાએ સૈનિકોને પ્રેરણા આપી અને પ્રજાને શાંતિ અને એકતા માટે પ્રેરણા આપી. શિયાળાની રાત્રિ, મહેલમાં અંધકાર અને ભયનું વાતાવરણ. વિદુરસિંહ એક મેસેન્જર સાથે દોડ્યા. મહારાજ, શત્રુ રાજ્યના સૈનિકો સરહદ પાસે છે. રાજાએ મનમાં વિચાર્યું, આ યુદ્ધ માત્ર શત્રુ માટે નથી. આ યુદ્ધ રાજ્ય, પ્રજા અને શાંતિ માટે છે. પ્રજા મહેલની દિવાલો પાસે ઊભી રહી, શૌર્યભર્યા ચહેરા સાથે. યુદ્ધની છાયાઓ મહેલ પર પડતા રાજા અને પ્રજા સાથે યુદ્ધ માટે તૈયારી શરૂ થઈ. મહેલમાં યોદ્ધાઓ અને સલાહકારો બેઠકમાં બેઠા. વિદુરસિંહ નકશા ફેલાવતા બોલ્યા, મહારાજ, શત્રુ 3 માર્ગથી આવી શકે છે. રાજાએ કટકા અવાજમાં કહ્યું, હરિદાસ, મુખ્ય રસ્તા પર મજબૂત બચાવ, બાજુના માર્ગો પર ગુપ્ત સેના અને પ્રજા પણ તૈયાર. રાત્રિના અંધકારમાં શત્રુના સૈનિકો સરહદ નજીક આવી ગયા. હરિદાસ રાજાને જણાવ્યું, મહારાજ, યુદ્ધ શરૂ થવા જ રહ્યું છે. રાજા અજયસિંહ તલવાર પકડી સૈનિકોને પ્રેરણા આપી, હે વીરો, આ યુદ્ધ રાજ્ય અને પ્રજા માટે છે. ડરતા નહીં, આગળ વધો. સૈનિકો શત્રુના મોખરાના દળને હરાવતા મહેલ અને રાજ્ય સુરક્ષિત રહ્યા. વિદુરસિંહ રાજાને જોઈને કહ્યું, મહારાજ, તમારો દૃઢ નક્કી અને પ્રજાનો પ્રેમ રાજ્ય બચાવવા માટે પૂરતો હતો. રાજાએ મૌન રહેતા કહ્યું, યુદ્ધ પૂરું થયું, પણ રાજ્યની શાંતિ જ સાચી જીત છે.